વિદ્યાર્થી મિત્રો, એવીપી એજ્યુકેશનની અંદર તમારું સ્વાગત છે। આજે આપણે ધોરણ 8માં ગણિત વિષયમાં પ્રકરણ 2 એક ચલ સુરેખ સમીકરણ એમાં સ્વાધ્યાય 2.2 શીખીશું। તો વિડીયોને ધ્યાનથી પૂરેપૂરો જોજો અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો, જેથી નવા વિડીયો તમને સરળતાથી મળી રહે। તો સ્વાધ્યાય 2.2માં વિદ્યાર્થી મિત્રો નીચેના સમીકરણનો ઉકેલ મેળવો। તો એમાં પહેલો દાખલો આપણને આપેલો છે x/2 ઓછા 1/5 બરાબર x/3 વત્તા 1/4। તો અહીંયા જે સમીકરણ આપેલું છે જેની અંદર અપૂર્ણાંક આપેલા છે, તો પહેલા આપણે અપૂર્ણાંકોના સરવાળા અને બાદબાકી કરતા શીખ્યા, જેમાં આપણે લસાની મદદથી એમનો સરવાળો બાદબાકી કરતા હતા। તો અહીંયા સમીકરણનો ઉકેલ પણ આપણે લસાની મદદથી લેવો પડશે। તો અહીંયા લસા આવશે 60, કેમ કે આપણે 4 એ 4 બરાબરની બંને બાજુના બંને એટલે કે કુલ 4 પદોનો લસા 60 થશે। હવે દરેકના છેદની અંદર આપણે 60 કરવા પડશે, માટે x/2 અહીંયા છેદમાં 60 કરવા માટે વિદ્યાર્થી મિત્રો 30 × 60 માટે અંશ અને છેદમાં આપણે 30 વડે ગુણીશું। એના પછી ઓછા 1/5 અહીંયા આપણે ઉપર નીચે 60 કરવા માટે અંશ અને છેદમાં 12 વડે ગુણીશું। એના પછી બરાબર x/3। તો અહીંયા છેદમાં 60 કરવા માટે ઉપર અને નીચે વિદ્યાર્થી મિત્રો 20 વડે ગુણીશું, કેમ કે 20 × 60, પછી વત્તા 1/4। તો છેદમાં 60 કરવા માટે આપણે જાણીએ વિદ્યાર્થી મિત્રો 15 ચોક 60, તો અંશ અને છેદમાં આપણે 15 વડે ગુણીશું, બરોબર। હવે આપણે એનો ગુણાકાર કરી દઈએ, તો 30x અને છેદમાં 60 ઓછા અહીંયા 12 અને છેદમાં 12 × 5 60 બરાબર 20x અને છેદમાં 60 વત્તા 15 × 15 અને 15 ચોક 60। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો દરેકના છેદની અંદર 60 થઈ ગયા। હવે આપણે સરવાળો બાદબાકી જે ક્રિયા કરીએ, તો 30x ઓછા 12 બંનેના લસાને સામાન્ય લઈ લઈએ, અને અહીંયા 20x વત્તા 15 છેદમાં 60। તો હવે આ બરાબરની બંને બાજુના છેદ જે સરખા છે 60 એ ઉડી જશે, કેમ કે આ છેદ બરાબરની જમણી બાજુ આવશે ત્યારે એ ગુણાકારમાં આવશે, તો 60 ઉડી જશે। તો આપણે સીધા અહીંયા 60 ઉડાડી દઈએ। તો હવે આપણને 30x ઓછા 12 બરાબર 20x વત્તા 15 સમીકરણ મળ્યું। હવે આપણે બરાબરની ડાબી બાજુ ચલવાળા પદ લઈ જઈએ, તો 30x ઓછા 20x બરાબર અહીંયા 15 ધન છે, અને આ બાજુથી ઓછા 12 આવશે તો એ પ્લસ થઈ જશે, એટલે કે +12। પછી 30x ઓછા 20x એટલે કે 30x માંથી 20x બાદ થશે, તો 10x બરાબર 15 અને 12, તો અહીંયા 27 થશે। 5 ને 2 7, 1 ને 1 2। હવે x બરાબર 27/10, તો અહીંયા આપણને જવાબ મળ્યો x બરાબર 27/10। તો અહીંયા જે જવાબ મળ્યો એને આપણે વિદ્યાર્થી મિત્રો મિશ્ર અપૂર્ણાંકમાં એટલે કે મિશ્ર સંખ્યામાં પણ ફેરવી શકીએ છીએ। જો મિશ્ર સંખ્યામાં ફેરવીએ તો 10 × 2 = 20, 10 × 30, તો 2 પૂર્ણાંક અને શેષ વધે 7/10, આટલો જવાબ આવે। એના પછી બીજો દાખલો, તો બીજા દાખલામાં પણ આપણે જોઈશું n/2 ઓછા 3n/4 વત્તા 5n/6 બરાબર 21। અહીં દરેકના છેદ સરખા નથી માટે અહીંયા પણ આપણે લસા લેવો પડશે। તો લસા અહીંયા 6 × 12 થશે, તો દરેકના છેદની અંદર આપણે 12 કરવા પડશે, માટે n/2 ગુણ્યા અહીંયા 12 કરવા માટે આપણે 6 વડે ઉપર નીચે ગુણીશું, ઓછા 3n/4 અહીં પણ 12 કરવા માટે ઉપર નીચે 3 વડે ગુણવા પડશે, કેમ કે 4 × 12 વત્તા 5n/6 અહીંયા છેદમાં 12 કરવા માટે ઉપર નીચે 2 વડે ગુણીશું, બરાબર 21, અને અહીંયા પણ આપણે છેદમાં 12 કરવા માટે ઉપર નીચે 12 વડે ગુણીશું। તો અહીંયા 6n/12 ઓછા 3 × 9n/12 વત્તા 5 × 10 n/12 બરાબર
અહીંયા 21 ગુણ્યા 12 અને છેદમાં 12, તો 252 છેદમાં 12 થશે. હવે દરેકના છેદ સરખા થઈ ગયા માટે આપણે એને 6n ઓછા 9n વત્તા 10n છેદમાં 12 આ રીતે લખી દઈએ. અંશનો સરવાળો બરાબર 252 ભાગ્યા 12. હવે બરાબરની બંને બાજુ છેદમાં સરખી સંખ્યાઓ છે માટે એ ઉડી જશે 12. હવે અહીંયા અંશનો સરવાળો બાદ બાકી, તો 10 અને 6n, 6n અને 10n બંને ધન છે માટે 10n વત્તા 6n એટલે 16n. 16n માંથી 9n જશે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા 7n વચ્ચે, તો 7n બરાબર 252 થશે. બરોબર. હવે 7n, તો 7 એ અહીંયા ગુણાકારના સંબંધમાં છે માટે બરાબરની જમણી બાજુ જશે તો એ છેદમાં જશે. હવે 252 ને જો આપણે 7 વડે ભાગીએ તો આપણને મળે 36, છેદ ઉડાડતો 36 મળે માટે n બરાબર 36 થાય. તો આ રીતે આપણે સમીકરણનું સોલ્યુશન મેળવવાનું છે. એના પછી આપણે ત્રીજો દાખલો જોઈએ. તો ત્રીજા દાખલામાં x વત્તા 7 ઓછા 8x ભાગ્યા 3 બરાબર 17 ભાગ્યા 6 ઓછા 5x ભાગ્યા 2. તો અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો લસા લેવો પડશે. તો લસા આપણને મળશે અહીંયા 6, બરોબર, કેમ કે 3 અને 2 એ 6 ના અવયવો છે માટે લસા આપણને 6 મળશે. તો હવે દરેકના છેદની અંદર આપણે 6 કરીશું, તો x અને છેદમાં 6 કરવા માટે ઉપર નીચે 6 વડે ગુણીશું. 7 ને છેદમાં 6 કરવા માટે આપણે ઉપર નીચે 6 વડે ગુણીશું. ઓછા 8x ભાગ્યા 3 ઉપર નીચે આપણે 2 વડે ગુણીશું, કેમ કે અહીંયા છેદમાં 3 છે માટે 3 દુ 6 બરાબર 17 ભાગ્યા 6 એમના એમ રહેશે. ઓછા 5x ભાગ્યા 2 અહીંયા આપણે ઉપર નીચે 3 વડે ગુણીશું જેથી છેદમાં 6 થઈ જાય માટે અહીંયા 6x ભાગ્યા 6 વત્તા 7 42 ભાગ્યા 6 ઓછા 8 દુ 16 x ભાગ્યા 6 બરાબર 17 ભાગ્યા 6 ઓછા 75 15 x ભાગ્યા 6. હવે આપણે છેદ સરખા થઈ ગયા માટે આપણે અંશનો સરવાળો બાદ બાકી કરીએ તો 6x વત્તા 42 ઓછા 16x અહીંયા છેદમાં 6 બરાબર 17 ઓછા 15x છેદમાં 6. હવે બરાબરની બંને બાજુ છેદ સરખા હોવાથી ઉડી જશે. અંશનો આપણે સરવાળો બાદ બાકી કરીએ તો 16x એમાંથી 6x બાદ થશે વિદ્યાર્થી મિત્રો, તો 10x રહેશે. 42 ઓછા 10x બરાબર 17 ઓછા 15x. હવે 15x ને બરાબરની ડાબી બાજુ લાવીશું તો એ 15 ધન થઈ જશે, માઇનસ 15x ના એ ધન થઈ જશે, ઓછા 10x અને અહીંયા 17 42 ધન છે બરાબરની જમણી બાજુ લાવીશું તો એ ઋણ થઈ જશે. હવે 15x માંથી 10x બાદ થશે તો આપણને મળશે અહીંયા 5x અને અહીંયા વિદ્યાર્થી મિત્રો 42 માંથી 17 બાદ કરીશું કેમ કે વત્તા ઓછા ઓછા માટે 42 માંથી 17 બાદ કરી તો 25 વચ્ચે મોટી સંખ્યા ઋણ માટે ઋણ જવાબ આવશે. હવે 5 અહીંયા ગુણાકારના સંબંધમાં છે માટે બરાબરની જમણી બાજુ જશે તો છેદમાં જશે. 5 5 25 માટે અહીંયા x બરાબર આપણને ઓછા 5 જવાબ મળે, તો ઉકેલ આપણને ઓછા 5 મળશે. તો આ રીતે આપણે સમીકરણનું સોલ્યુશન કરવાનું છે. એના પછી ચોથો દાખલો આપણે અહીંયા જોઈએ તો x ઓછા 5 ભાગ્યા 3 બરાબર x ઓછા 3 ભાગ્યા 5. તો અહીંયા લસા લઈને પણ આપણે દાખલો ગણી શકીએ અને ચોકડી ગુણાકાર કરીને પણ દાખલો ગણી શકીએ છીએ. તો 5 ને અહીંયા બરાબરની ડાબી બાજુ લઈ જઈશું તો એ ગુણાકારમાં જશે. અહીંયા 3 ને બરાબરની જમણી બાજુ લઈ જઈશું તો એ પણ ગુણાકારમાં જશે. તો અહીંયા 5 કૌંસમાં x ઓછા 5 બરાબર અહીંયા 3 કૌંસમાં x ઓછા 3. હવે 5 ને x ઓછા 5 સાથે ગુણી દઈએ તો 5x ઓછા 5 5 25 બરાબર 3x ઓછા 3 તારી 9. હવે 3x ને બરાબરની ડાબી બાજુ લઈએ તો ઓછા 3x થશે અને 25 ને બરાબરની જમણી બાજુ લઈ જઈએ તો એ ધન થશે અને ઓછા 9 તો હતા. 5x માંથી 3x બાદ થશે તો 2x અને 25 માંથી વિદ્યાર્થી મિત્રો
આપણે જો 9 કાઢીશું તો 16 થશે. હવે 2 અહીંયા ગુણાકારમાં છે માટે બરાબરની જમણી બાજુ જશે તો છેદમાં જશે એટલે કે ભાગાકારમાં જશે. 16 ભાગ્યા 2 માટે x બરાબર 8 મળશે. 2 8 16 છેદ ઉઠશે. બરાબર. તો આ રીતે આપણે સમીકરણનું સોલ્યુશન મેળવવાનું છે. એના પછી આપણે પાંચમો દાખલો જોઈએ. તો અહીં પાંચમો દાખલો, તો પાંચમા દાખલાની અંદર 3t ઓછા 2 ભાગ્યા 4 ઓછા 2t વત્તા 3 ભાગ્યા 3 બરાબર 2/3 ઓછા t. અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું કે છેદ સરખા નથી માટે લસા લેવો પડશે. તો લસા આપણને મળશે 4 તરી 12. બરાબર. માટે દરેકના છેદમાં આપણે 12 કરવા પડશે. તો અહીંયા 12 કરવા માટે અંશ અને છેદમાં આપણે 3 વડે ગુણવા પડશે. તો 3t ઓછા 2 છેદમાં 4. તો અહીંયા ઉપર નીચે આપણે 3 વડે ગુણી દઈએ. બરાબર. અને અહીંયા 2t વત્તા 3 છેદમાં 3 છે. તો 12 કરવા માટે ઉપર નીચે 4 વડે ગુણી દઈએ. બરાબર 2/3. અહીંયા ઉપર નીચે આપણે 4 વડે ગુણીએ કેમ કે છેદમાં 12 કરવા 4 તરી 12. અને t તો અહીંયા ઉપર નીચે આપણે 12 વડે ગુણી દઈએ કેમ કે લસા છેદમાં 12 કરવાનો છે. હવે અહીંયા 3 ને આ કૌંસ સાથે ગુણી દઈએ 3t ઓછા 2 સાથે. તો 3 તારી 9t. તો 9t ઓછા 3 દુ 6 છેદમાં 12 ઓછા 4 દુ 8t વત્તા 4 તરી 12. પરંતુ અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું કે કૌંસની આગળ ઋણ ચિહ્ન છે માટે અંદરનું ચિહ્ન બદલાઈ જશે. માટે ઓછા થઈ જશે 4 તરી 12 છેદમાં 4 તરી 12 બરાબર અહીંયા 4 દુ 8 છેદમાં 4 તરી 12 ઓછા 12t ભાગ્યા 12. તો હવે દરેકના છેદની અંદર 12 થઈ ગયા. તો હવે આપણે વિદ્યાર્થી મિત્રો અંશનો સરવાળો બાદબાકી કરી દઈએ. તો 9t ઓછા 6 ઓછા 8t ઓછા 12 ભાગ્યા 12 બરાબર 8 ઓછા 12t છેદમાં 12. હવે બરાબરની બંને બાજુ છેદ સરખા હોવાથી આપણે એને ઉડાડી દઈએ. તો અહીંયા અંશનો સરવાળો બાદબાકી 9tમાંથી 8t જશે તો 1t વધશે અને ઓછા વત્તા 12 ને 6 18. તો ઓછા 18 બરાબર અહીંયા 8 ઓછા 12t. 12t ઓછા બરાબરની ડાબી બાજુ જશે તો વત્તા થઈ જશે માટે t વત્તા 12t બરાબર અહીંયા 8 ઓછા છે તો વત્તા થઈ જશે 18. હવે t વત્તા 12t એટલે 13t બરાબર 8 ને 8 16 અને 2 એટલે કે 26 થશે. 13 t સાથે ગુણાકારના સંબંધમાં છે માટે બરાબરની જમણી બાજુ જશે તો એ છેદમાં જશે માટે 26 ભાગ્યા 13 13 દુ 26 માટે t બરાબર 2 જવાબ આવશે. એના પછી છઠ્ઠો દાખલો m ઓછા 1 છેદમાં 2 બરાબર 1 ઓછા m ઓછા 2 છેદમાં 3. તો અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો લસા લેવો પડશે. તો લસા આપણને 6 મળશે. લસા બરાબર 6 બરાબર 3 દુ 6. દરેકના છેદમાં 6 કરવા માટે અહીંયા ઉપર નીચે 6 વડે ગુણીશું અને અહીંયા પણ ઉપર નીચે આપણે 3 વડે ગુણવા પડશે. છેદમાં 2 છે માટે તો 3 ગુણ્યા 2 બરાબર અહીંયા ઉપર નીચે 6 વડે ગુણીએ ઓછા અહીંયા ઉપર નીચે 2 વડે ગુણીશું કેમ કે છેદમાં 3 છે માટે 2 ગુણ્યા 3. હવે 6m છેદમાં 6 ઓછા 3 કૌંસમાં m ઓછા 1 છેદમાં 3 દુ 6 બરાબર 6 ભાગ્યા 6 ઓછા 2 કૌંસમાં m ઓછા 2 છેદમાં 6. હવે દરેકના છેદ સરખા થઈ ગયા હોવાથી આપણે અંશનો સરવાળો કરીએ. તો 6m ઓછા 3 કૌંસમાં m ઓછા 1 છેદમાં 6 બરાબર 6 ઓછા 2 કૌંસમાં m ઓછા 2 છેદમાં 6. હવે બરાબરની બંને બાજુ છેદ સરખા હોવાથી આપણે એને ઉડાડી દઈશું. માટે હવે અંશની ક્રિયા કરીએ તો 6m અહીંયા 3નો કૌંસ સાથે ગુણાકાર તો ઓછા 3m. હવે ઓછા 3 અને ઓછા 1 માટે વત્તા 3 બરાબર 6 ઓછા 2m અને ઓછા 2 એટલે વત્તા 2 દુ 4
ઓછા 2m બરાબરની ડાબી બાજુ આવશે માટે વત્તા થઈ જશે 6m ઓછા 3m વત્તા 2m અને અહીંયા 6 વત્તા 4 3 પ્લસ છે બરાબરની જમણી બાજુ જશે તો માઇનસ થઈ જશે. હવે આપણે ક્રિયા કરીએ તો 6m માંથી 3m બાદ થશે તો 3m અને બીજા 2m એટલે કુલ 5m. અહીંયા 6 અને 4 10 10 માંથી 3 જશે તો 7 માટે અહીંયા m બરાબર 7/5 જવાબ આવશે. માટે સમીકરણનો ઉકેલ 7/5 આવશે. તો આ રીતે આપણે સમીકરણના ઉકેલ શોધવાના છે. આના પછીનો દાખલો આપણે આગળના વિડીયોની અંદર જોઈશું, તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો.